પ્રમેય 9.2 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. અગાઉ આપણે પ્રમેય 9.1 ની અંદર બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય અને સમાન પાયો ધરાવતા હોય તેવા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે એ આપણે સાબિત કરી ગયા છે અને એનો ઉપયોગ આપણે અહીં કરવાના છીએ. ઓકે, સો એ પણ થોડું યાદ કરી લે. હવે અહીં તમને આપેલ સ્ટેટમેન્ટ જે છે એ પ્રમાણે પક્ષ શું થશે? તો તમને બે ત્રિકોણ આપેલા છે. સો અહીં આપણે લખી શકીએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીબીસી એ એક જ પાયા બીસી તથા બે સમાંતર રેખાઓ એપી સમાંતર બીસી ની વચ્ચે આવેલા છે. ઓકે, જો એ બે આપેલ પરિસ્થિતિ પ્રમાણે જો આવેલા હોય તો એ બંનેના ક્ષેત્રફળ કેવા થાય છે? સમાન થાય છે. એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, સો એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસી. ક્લિયર? હવે અહીં સાબિતીની શરૂઆતમાં તમારે પ્રમેય 9.1 નો ઉપયોગ કરવાનો છે. સો આપણે તમને આપેલ જે ત્રિકોણ છે એ બી સી માટે એબી જે છે એને સમાંતર હોય તેવી અને સીમાંથી પસાર થતી હોય તેવી રેખા દોરીશું આ રીતે કે જે અહીં બિંદુ ડીમાં છેદે. સો અહીં તમને એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જશે. એ જ રીતે આ જે પીબી બાજુ જે છે એને સમાંતર હોય એવી બાજુ દોરવાની છે. જે રેખા એપી જે છે એને ક્યુમાં છેડે. ઓકે, સો આવું કરવાથી તમને અહીં બે સમાંતર બાજુ ચતુષ્કોણ મળી જશે જેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે, કારણ એમાં બંનેનો જે પાયો છે એ કેવો છે? સમાન છે. ઓકે, સો સૌથી પહેલા શું કર્યું કામ તે લો. સીડી સમાંતર એબી, સીડી સમાંતર એબી તથા સીક્યુ સમાંતર પીબી રચ્યું. જે રેખા એપી જે ઉપરની રેખા છે એને અનુક્રમે ડી અને ક્યુમાં છેદે. ઓકે, હવે આ જે બે તમે ચતુષ્કોણ રચ્યા છે એ બંનેમાં પાયો બીસી જે છે એ કેવો છે? સમાન છે તથા બંને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. ઓકે, સો અહીં લખીશું આપણે ચતુષ્કોણ એબીસીડી, અહીં ચતુષ્કોણ એબીસીડી અને ચતુષ્કોણ પીબી સીક્યુ એ એક જ પાયા બીસી તથા એપી સમાંતર બીસી ની વચ્ચે આવેલા હોવાથી સમક્ષેત્ર થાય ઓર બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. દેન તમે લખી શકો એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસીક્યુ. ઓકે, અહીં સુધી તો તમને સમજણ છે, બરાબર છે. હવે આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા બતાવવાના છે? સમાન બતાવવાના છે. અહીં આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ લાવ્યા છે. ઓકે, હવે તમે જાણો છો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો કોઈ વિકર્ણ લેવામાં આવે તો એ વિકર્ણ દ્વારા બનતા બે ત્રિકોણ કેવા હોય છે? એકરૂપ હોય છે. અને તમે જાણો છો એ પ્રમાણે બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીં ચતુષ્કોણ એબીસીડી સમાંતર
બાજુ ચતુષ્કોણ છે, જો વિકર્ણ એસી લઈએ તો તે તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. ઓકે, અને બે એકરૂપ ત્રિકોણ જો હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. માટે બંનેના ક્ષેત્રફળ સમાન થાય. આ નિયમનો ઉપયોગ કરીશું. ઓકે, સો અહીં તમારે જો એરિયા ઓફ એબીસી મેળવવું હોય, એબીસી મેળવવું હોય તો આ જે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું શું થાય? અડધું થાય. ઓકે, સો તમને અહીં એબીસીનું ક્ષેત્રફળ મળી જાય છે. હવે એ જ રીતે જો તમે પીબીસીક્યુ માટે વિચારો, દેન આ પ્રકારે આકૃતિ છે અને વિકર્ણ જો તમે પીસી લો તો આ પીબીસી જે છે એનું ક્ષેત્રફળ એરિયા ઓફ પીબીસી ઇઝ ઇક્વલ ટુ હાફ એરિયા ઓફ પીબીસીક્યુ થશે. ઓકે, જેને આપણે નંબર 2 અને નંબર 3 આપીશું. આગળ થોડું કામ બાકી રાખ્યું છે. શા માટે? અહીં તમે જોઈ શકો છો ચતુષ્કોણ જે છે એ બંનેના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. પરંતુ અહીં પરિણામ જે છે આપણી પાસે એમાં હાફ આવે છે. હવે બંને તરફ પરિણામ સરખું હોય, લાઈક તમારી પાસે બંને તરફ સંખ્યા સરખી હોય, 10-10 હોય, એને જો તમે 2 વડે ભાગો દેન પરિણામ કેવા રહે? સરખા જ રહે. સો અહીં આપણે આગળ જે પરિણામ મળેલ છે એમાં બંને તરફ હાફ કરી દઈશું. ઓકે, જો બંને તરફ કોઈ સમાન સંખ્યા વડે ગુણવામાં આવે તો પરિણામ બંને તરફ સમાન જ મળે. ઓકે, હવે તમે જોઈ શકો છો પરિણામ 1, 2 અને 3 પરથી હાફ એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એબીસી છે એન્ડ હાફ એરિયા ઓફ પીબીસીક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસી છે. ઓકે, સો સમીકરણ 1, 2 અને 3 પરથી એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીબીસી લઈ શકાય. સિમ્પલ છે.